પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈએ તથા બહેનો, મેં બીજી તારીખ દિવ્ય દયાનો સંદેશ સાત્ર પાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 15મો અધ્યાય 9મી કડીથી 11મી કડી સુધી આ સંદેશ સાંભળ્યા તમારા સૌ અને તમારા પરિવારજનો માટે વિશેષ પ્રાર્થના કરું છું કે આજના શુભ સંદેશ પ્રમાણે તમે સંપૂર્ણ તે સુખી જીવન જીવો. પ્રભુ એ માટે માર્ગ બતાવે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, ખ્રિસ્ત ધર્મ વિશે અને ખ્રિસ્ત વિશે લોકો ઘણી વખત ખોટો ખ્યાલ, રોંગ આઈડિયા રાખે છે. લોકો ઘણી વખત વાતો કરતા ખ્રિસ્ત ધર્મ એટલે દુઃખ, ક્રોસ, વધસ્તંભ, કાંટા, તપ કરવાનું, જાતનો ત્યાગ કરવાનું, ઉપવાસ કરવાનું અને જાતને સરેન્ડર કરવાનું, એમ કરીને જાત જે નેગેટિવ બાબત વિશે વધારે ધ્યાન દોરવામાં આવે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને શિષ્યપણાનું પ્રાથમિક હેતુ સુખી જીવન છે. એમ કરીને આજના શાસ્ત્રપાઠ એક અદ્ભુત રીતે કેવી રીતે સુખી જીવન જીવવું, આનંદમય જીવન જીવવું પ્રભુ બતાવે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, દુનિયામાં હંમેશા લોકો સુખના શોધમાં, આનંદના શોધમાં લોકો જીવતા હોય છે. કેવી રીતે સુખી જીવન જીવવું? અમુક લોકોને લાગે છે દારૂ પીવાથી હું સુખી જીવન જીવીશ. અમુકને લાગે છે કે જાતના વ્યસનથી હું સુખી જીવન જીવીશ. અમુકને લાગે છે મને પૈસા મળે, મને ધન દોલત મળે. હજુ અમુકને લાગે છે ઘણા બધા સંબંધમાં, એટલે મિત્ર, ફેસબુકમાં મારા આટલા 1000 મિત્રો છે, એમ કરીને એમાં આનંદ. અને સાથે સાથે હજુ અમુકને એવું આનંદ કે ખાવામાં હોય. એવી રીતે અલગ અલગ રીતે સુખી થવા માટે, સુખી જીવન જીવવા માટે સુખના શોધમાં માણસો જીવન ગુજારતા હોય છે. પણ આ બધામાં માણસ ખરેખર સુખી જીવન જીવે કે નહીં જીવે એ આપણે બધા જાણીએ છીએ. આ બધું થોડા સમય, આ બધી બાબત જે દુનિયાવી રીતે સુખી જીવન માટે, એ પૈસા હોય, પ્રોપર્ટી હોય, દારૂ હોય, વ્યસન હોય, મિત્ર હોય, ખોરાક હોય, અમુક જાતને એકદમ બ્યુટિફાઈ કરે છે, ડેકોરેશન કરે છે, એમાં એ બધું કાયમી નથી, થોડા સમય માટે જ, ટેમ્પરરી છે. એટલે કાયમી કેવી રીતે સુખી જીવન જીવવાનું પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા આપણને જણાવે છે. હા કૃષ્ણ ભયતા બહેનો, પ્રભુ કહે છે, પિતાએ જે મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. મેં જે મારા પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું, તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો, મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે. પ્રભુ કહે છે, આ બધું હું તમને એટલા માટે કહું છું કે મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ ઈચ્છે છે આપણે હંમેશા સુખી જીવન જીવીએ. સુખી જીવન જીવવા માટે પ્રભુ ઈસુ જેવી રીતે પિતા પરમેશ્વર પર પ્રેમ રાખતા હતા, અને એવી જ રીતે આપણે પણ પ્રભુ ઈસુ પર પ્રેમ રાખવાનું છે. જેવી રીતે પ્રભુ ઈસુ હંમેશા પિતા પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરતા હતા, એવી જ રીતે આપણે પણ પ્રભુ ઈસુ જે આજ્ઞાઓ આપી છે એનું પાલન કરી આપણે સાચો સુખ આપણે અપનાવી શકીએ છીએ. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, ફિલિપના ધર્મસભ્યતા 6 અધ્યાયમાં 4 કલામાં પૌલ પોતે કહે છે કે પ્રભુના સાનિધ્યમાં સદા આનંદમાં રહો. ફરી કહું છું, તમે સદા આનંદમાં રહો. અને એવી જ રીતે થેસલોનિકીના પત્રમાં, પહેલા પત્રમાં 5મો અધ્યાયમાં 16મી કલામાં પૌલ કહે છે, હંમેશા આનંદમાં રહો, સતત પ્રાર્થના કરતા રહો, બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનો. જ્યારે ફિલિપી ધર્મસભ્ય કાગળ લખે છે ત્યારે પૌલ પોતે જેલમાં હતા, 4 વર્ષ જેલમાં રહીને કોઈ માણસ સુખી જીવન જીવી શકે? પૌલ સુખી જીવન જીવ્યા. કારણ પૌલ કહે છે, મને તે બધી પરિસ્થિતિમાં આનંદપૂર્વક જીવતા આવડે છે. જ્યારે મને પુષ્કળ મારી પાસે જે ત્યારે પણ સુખી જીવન, મારી પાસે કશું જ ના હોય ત્યારે પણ સુખી જીવન, જ્યારે પ્રભુ ઈસુ વિશે પ્રચાર કરી શકું ત્યારે સુખી જીવન, અને જેલમાં મને પૂરે તો પણ હું પ્રભુ માટે સુખી જીવન જીવું છું. એમ કરીને સુખના શોધમાં જે નીકળતા હોય
હજુ જે લોકો દુઃખી હોય એવા બધા માટે પ્રભુ ઈસુ અને પૌલ આપણે માટે એ આનંદનો માર્ગ બતાવે છે. આપણે પણ હંમેશા પ્રભુની આજ્ઞાઓનું પાલન કરીએ, જેથી કરી આપણા જીવનમાં પ્રભુ આપણને આનંદ આપે. પ્રભુના પ્રેમમાં હંમેશા રહીએ, જેથી કરી આપણે જીવન હંમેશા આનંદમય જીવન બનશે. હા કૃષ્ણવાલા ભાઈ તા બહેનો, આ મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને હજુ સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, દિવ્ય હૃદયનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો. જે લોકો ખરેખર સુખના શોધમાં હોય કે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના ઉપર પ્રેમ અને એની આજ્ઞાઓનું પાલન, એ તેઓ પણ સુખી જીવન અને આનંદમય જીવન જરૂર પામી શકે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.